માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને હવારના. તો કેમ છો બધા? અત્યારે ઠંડીમાં તો બધા મજામાં જ હોય એવું બધું હોય ને. આપણે એને હવે આવ્યા હતા પક્ષીઓ માટે પાણી નાખવા, પણ આપણે આવતા પહેલાં છે ને મહેતાજીએ પાણી નાખી દીધું, ઠંડી પડતી દીધું, એટલે કંઈ આપણો આજ વારો નથી આવે. કેમ કે જે દી આપણે ના નાખીએ તે દી આપણો વારો આવી જાય. પણ કુંડિયામાં પાણી ભરાઈ ગયું અને અત્યારે કુંડી ઝોલા ખાય. તો ચલો હવે એના માટે છે ને સણની તપાસ કરી લે. હું તે સણ નાખ્યું હે, નાખ્યું તો હતું, પણ સણમાં કંઈ આવે એ આપણને તો કાંઈ ખબર હોય નહીં. આવે આપણે અહીં કંઈ હાજરમાં હોઈએ ને એટલે ચલો એને જોઈ લે. હું ના નાખ્યું હોય તો નાખી દે, ને પડી હોય તો કાંઈ વાંધો નહીં. જોઈ તો લે, જોવામાં શું વાંધો આવી જાય. ત્યારે પાલા બાલાનું કામ ચાલુ હોય માણસોને, સવારના કામો બધા વળગી ગયા. ચલો ઉપર આપણે ઉપર આટો સીડી ચડતા થાકી જવાય ને એટલા હોંસા પગથિયા છે અહીંયા. કેટલા પગથિયા થાય ઘણા જ પગથિયા હે મારા બાપ. 35 પગથિયા થતા હે ને ઘણા વળી જાય એવું દેખાય. ત્યાં તો સણ પડી ગઈ એટલે વાંધો નહીં આવે. અત્યારે શું સરસ મજાના ખેતર કરી ગયા. ખેતરમાં એ જુઓ હમણાં જોતામાં લીલોતરી નજારો, ખેતી પાકી જાય એવું લાગે. અને ધાણામાં એ જુઓ સફેદ કેટલા સરસ મજાના ફૂલ આવી ગયા. ને આ બાજુ છે ને કેટલા એક પક્ષી છે, એક એટલે એમ કહેવાય કે આખું ટોળું દેખાય છે. એટલા કબૂતર ઉડ્યા રાખે હોય અત્યારે સવાર સવારમાં. આખો ટોળો ઘેરો ઉડા ઉડ. સરસ મજાનો નજારો આવી ગયો. પક્ષીઓ ઉડે કેટલી મજા આવે. તો ચલો પાણીની બોટલ ફરવી હતી એ કરી લીધી. મોટાની ગેસ ઉપર નડે આજ ચાલુ કરવાનો વારો આવ્યો ત્યારે આજે ચાલો પડ્યો. કેવું બધું હોય ભાઈ, મહિનાથી વારો આવ્યો. તારા દીકરા જેવા બેઠા હતા બધા. ચલો હવે એને આપણે જવું છે આપણા કામ કરે. એટલે હવે એકવાર તો ઘરે જાઉં અને પાણીની બોટલ ને એ બધું મૂકી દઉં, પછી આપણો ટાઈમ થઈ ગયો છે. ચાલો તો અહીં છે ને અમારે છે ને પાણી વગર તાંદરિયાની ભાજી છે. જુઓ તો ખરા કેવડું મોટું ઝાડવું થઈ ગયું છે ને એને છે પાછા કાંટા. ચાલો તો હવે આપણે ટાઈમ થઈ ગયો ભાગવું પડે. જુઓ તો ખરા સરસ મજાના ફૂલે આવી ગયા.